મિત્રો હાર્દિક પંડ્યાને લોકો ફરી ગાળો આપી રહ્યા છે અને જેમ તેમ બોલી રહ્યા છે. પંડ્યા જેટલા બોલ રમે એટલા બોલ ટપલા જ રમ્યા ટેસ્ટ વાળા. જ્યારે ટીમ ઇન્ડિયા 2026ના T20 વર્લ્ડ કપમાં એક પછી એક બધી જ મેચો જીતી રહી હતી ત્યારે બધાને ઇન્ડિયાની ટીમ વહાલી લાગતી હતી અને હાર્દિક અને ટીમ ઇન્ડિયાના ગુણગાન જે છે લોકો ગાતા હતા. પણ સાઉથ આફ્રિકા સામે એક હાર શું થઈ, બધા લોકોએ પોતાનો અસલી રંગ બતાવી દીધો. એ જ હાર્દિક પંડ્યા જેને કાલ સુધી બધા ચેમ્પિયન કહેતા હતા, આજે એને લોકો જેમ તેમ બોલવા લાગ્યા. 4 मैच आप जीते हैं, वर्ल्ड कप के लिए आप दावेदारी कर रहे हैं और एक तरफा बिल्कुल ऐसा. અને આ એવા ફેન્સ છે જેમને કદાચ ક્રિકેટ શું છે ખબર પણ નથી. ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને ફેન બનેલી આ પબ્લિકને શું ખબર કે ક્રિકેટ શું છે. જેને ક્યારેક ગલીમાં બેટ પણ નથી પકડ્યું એ આજે જ્ઞાન આપી રહ્યા છે કે કેપ્ટને શું કરવું જોઈતું હતું અને કોને કેવો શોટ રમવો જોઈતો હતો. પણ ભાઈ જ્યારે 130+ સ્પીડે બોલ સામે આવતો હોય ને ત્યારે પેડ નીચે પગ ધ્રુજે એનું નામ જ ક્રિકેટ. ભૂલી ગયા 2024નો વર્લ્ડ કપ અને ભૂલી ગયા ચેમ્પિયન્સ ટ્રોફી. ત્યારે આ જ ખેલાડીઓએ તમને ગર્વથી છાતી ફૂલાવવાનો મોકો આપ્યો હતો. જ્યારે હાર્દિકે વર્લ્ડ કપ જીતાડ્યો ત્યારે તો બહુ સ્ટેટસો મૂકતા હતા ને. હવે શું થયું? એક જ હારમાં પક્ષ બદલાઈ ગયો. આ રમત છે સાહેબ, અહીં હાર પણ મળે છે અને જીત પણ મળે છે. હાર જીત એ રમતનો હિસ્સો છે, પણ ખેલાડીઓનું સન્માન કરવું એ સંસ્કારનો હિસ્સો છે. પણ તમે તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને બનેલા સિઝનલ ફેન્સ છો, અને જો તમે સાચા ફેન હોવ અને ઇન્ડિયાની જીતમાં ગર્વ અનુભવતા હોવ તો એમની હારમાં એમને પડખે ઊભા રહેતા પણ શીખો. અને જો તમે ટીમ ઇન્ડિયાના સાચા ફેન હોવ તો આ રીલને જરૂરથી શેર કરજો.